ટુ ધ શો વ્હીલ્સ ઓન રોડ, જ્યાં આગળ આપણે વાત કરીએ છીએ લેટેસ્ટ અપડેટ્સ અબાઉટ ધ કાર માર્કેટ. આજે આપણે આવી જ એક કારની વાત કરવાના છીએ જે રિસન્ટલી લોન્ચ થઈ છે, જે છે Chevrolet Cruze, જેનું પહેલાનું મોડલ તો તમે બધાએ જોયું હશે, પણ એનું એક નવું અપગ્રેડેડ મોડલ લોન્ચ થયું છે, જે આ કંપનીએ લોન્ચ કર્યું છે 2016માં. તો આ જ કારની આજે આપણે મજા લઈશું ઓનલી ઓન ધ શો વ્હીલ્સ ઓન રોડ. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઓલ ન્યૂ ક્રૂઝની, અને તમે જોઈ શકો છો લુક્સ રિયલી બ્યુટીફુલ. એનું જે એક્ઝિક્યુટિવ સિડાન કારનું જે સેગમેન્ટ છે એની અંદર આઈ થિંક સો કે એનો ફર્સ્ટ ઓફ ઓલ લુક છે એ જ અટ્રેક્ટિવ છે. ઇફ ઇટ અબાઉટ ધ કાર, એનું જે ફર્સ્ટ એક્સટીરિયર ફીચર્સની વાત કરીએ તો સૌથી પહેલાં જે ફોકસ આવે છે એ છે એના અલોય સ્પોક વિથ ધ Chevy લોગો, વિચ ઇઝ રિયલી અટ્રેક્ટિવ. એનો લુક એન્હાન્સ કરે છે. If we talk about the lights, એના જે front lights છે, that is halogen lens, which you can see, which gives it sporty look. જ્યારે whenever you are driving, તો એ એક અલગ ફીલ આપે છે અને તમને પ્રોપર ફોકસ આપે છે. જો તમે થોડા નીચે જાઓ તો there is this daylight panel, daylight LED panel, which is really beautiful. અને એની નીચે જે આનું enhanced feature કહી શકીએ, which is projector lights. Yes, આ કારનું જે સેગમેન્ટ છે એની અંદર this is the only car જેની અંદર પ્રોજેક્ટર લાઇટ્સ આપવામાં આવી છે, which looks wonderful whenever you are driving. તો એ ડ્રાઈવ કરવાની સાથે if there are projector lights, so it gives an enhanced feeling, which you can see if you can see the overall front look. તો આ ત્રણ લાઇટ્સના લીધે જે લુક એન્હાન્સ થાય છે, જે ટાઈપની ફીલ આપે છે આ કાર, ઇટ ગિવ્સ અંદરથી તો સ્પોર્ટી લુક આપે જ છે, પણ બહારથી પણ આ જે એક્ઝિક્યુટિવ સિડાન સેગમેન્ટ છે એની અંદર પણ સ્પોર્ટી લુક ડેફિનેટલી આપે છે. જો આપણે કારના ફ્રન્ટ લુકની વાત કરતા તો ડેફિનેટલી વી હેવ ટુ ટોક અબાઉટ ઇટ wheels. You can see the wheels, which are 16 inches alloy wheels with 10 spokes, અને approximately 200 to 10 mm જેટલું wheelનું જે width છે, it is that, and you can see whenever you are driving, તો જે ટચ થઈને ગ્રાઉન્ડની જોડે ટચ થઈને કાર ચાલે, અને obviously executive sedan car છે, so it will be obviously like that only. So this also gives a rough and tough and sporty look. જો કારના સાઈડ લુકની વાત કરીએ તો યુ કેન સી ધીસ, આ જે સાઈડ મિરર્સ છે એમાં સાઈડ લાઇટ ઇન્ડિકેટર આપેલું છે. આની અંદર જ સાઈડ લાઇટ ઇન્ડિકેટર આપેલું છે, વિચ ઇઝ અગેન LED. સેગમેન્ટની કાર હોય છે એની અંદર લુક એન્હાન્સ કરવા માટે ક્રોમનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે, અને એનો જો પ્રોપર યુઝ થયો હોય તો ડેફિનેટલી લુક એન્હાન્સ થાય છે, એન્ડ વિચ વી કેન સી ઓવર હિયર. આનો લુક ડેફિનેટલી એન્હાન્સ થાય છે, એન્ડ ઇટ ગિવ્સ દેટ રિચ ફીલ ઓવર હિયર. જો કારના ગ્રાઉન્ડ ક્લિયરન્સની વાત કરીએ તો યુ કેન સી દેટ ધીસ ઇઝ 165 mm ઓફ ગ્રાઉન્ડ ક્લિયરન્સ, વિચ ઇઝ રિયલી ગુડ. કારણ કે યુ નો કે જો સિટીની અંદર ડ્રાઈવ કરતા હોઈએ અત્યારે બમ્પ્સની સાઇઝ પણ એટલી મોટી હોય છે, તો એની અંદર ઇટ ગિવ્સ ઇઝી ફીલ. તમે લોકો ઇઝીલી પાવર સ્ટીયરિંગની સાથે મોડની અંદર યુ કેન ઇઝીલી એક્સેસ ધ રોડ. એક ટિકલિંગ લુક છે, વિચ ઇઝ લિપ સ્પોઇલર, જે યુઝ્યુઅલી હાઈ હોય છે આના જે સેમ સેગમેન્ટની કાર્સ હોય છે એની અંદર, બટ આ નાનું હોવા છતાં પણ એક એન્હાન્સિંગ લુક આપે છે, એન્ડ આઈ ફીલ દેટ ઇટ ઇઝ રિયલી ટિકલિંગ. અલોંગ વિથ ધીસ અહીંયા યુ કેન સી ધ ક્રોમ લોગો, વિચ ઇઝ Chevy લોગો. એની સાથે જ યુ કેન સી ધીસ ક્રોમ પેનલ, અને એની નીચે યુ કેન સી ધીસ રેર કેમેરા, જે પાર્કિંગ સેન્સર્સની અંદર યુઝ કરે છે. અલોંગ વિથ ધીસ સેન્સર્સ which are parking sensors, જે તમે અહીંયા જોઈ શકો છો. જો આની સાથે જ આપણે વાત કરીએ આની ટેલ લાઇટ્સની, હવે આપણે વાત કરવાના છીએ ટેલ લાઇટ્સની,
You can see this tail light, which is like jewel thing, જે એના માટે word use થાય છે, and which is actually like that, જે તમે અહીંયા જોઈ શકો છો. So I think so આનો જે overall back look છે એ પણ એટલો જ attractive છે જેટલું આગળથી attractive છે. This is also a sporty feel. Sports car ની અંદર usually this thing is really high, but અહીંયા જે નાનું છે, and but it has that tickling feeling. So I'm sure પાછળથી પણ it has this wow feeling. Finally, I'm in the car to explore આના બધા જ interior features. First of all, જો આપણે વાત કરીએ તો auto window જે અહીંયા આપી છે, which is really interesting. આની અંદર pinch guard આપવામાં આવ્યું છે. You can see this. એની જાતે જ નીચે આવી જાય, and this is actually for the driver seat. કારણ કે આપણે જ્યારે પણ long drive પર હોઈએ, or usually જ્યારે પણ drive કરતા હોય છે, ટોલ નાખવું હોય કે બીજું કંઈ હોય, ત્યારે ડ્રાઈવર સીટ જે હોય છે એનો જ વધારે મેક્સિમમ યુઝ થાય છે, ડ્રાઈવર વિન્ડોનો જ વધારે યુઝ થાય છે. તો હિયર આ પિંચ ગાર્ડ અહીંયા આપવામાં આવ્યું છે. અલોંગ વિથ ધીસ હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આના ડોરની. ઇટ હેઝ સો મેની ફીચર્સ. યુ કેન સી એક તો અહીંયા મસ્ત લેધર પેનલ છે, વિચ એન્હાન્સીસ ધ લુક. અહીંયા સ્પીકર આપ્યું છે. દેર ઇઝ સ્પેસ ઓવર હિયર, જે પણ તમે જોઈ શકો છો. અલોંગ વિથ ધીસ ઇટ હેઝ all the keys over here, જેનાથી બધી જ વિન્ડોઝ કંટ્રોલ થાય છે. It is there. Now I'll close the door and આની અંદર this mirror જે અહીંયાથી જ ઓપરેટ થાય છે. You can see this. First of all જો વાત કરીએ તો you can see this dual tone જે ઇન્સ્પાયર થયું છે Chevrolet Corvette ની જે થીમ હતી એના પરથી. This look is jet look, એટલે તમને એવું લાગે કે કોઈ cockpit ની અંદર બેસ્યા છો એ વાળો લુક છે, because it is actually a sporty and youthful look. Steering wheel ની વાત કરીએ તો you can see this wonderful gear જે મને ખૂબ attract કરી ગયું. એકદમ sporty look છે. first of all તો અહીંયા ક્રૂઝ કંટ્રોલ આપેલું છે, જેની અંદર યુ કેન મેનેજ યોર સ્પીડ. તમે સ્પીડ બ્લોક કરી શકો છો અને ગાડી ઓટોમેટિકલી એ સ્પીડ ઉપર જવાનું ચાલુ રાખશે. અલોંગ વિથ ધીસ દેર આર ડિફરન્ટ ફીચર્સ જે અહીંયા સ્ટિયરિંગ ઉપર જ આપ્યા છે. અહીંયાનું જો ફીચરનું વાત કરીએ તો એની અંદર ધીસ ઇઝ સિટી કંટ્રોલ, જેમ ફોન્સની અંદર હોય છે, જેની અંદર યુ કેન ટોક બેક એન્ડ ગિવ કમાન્ડ્સ, વોઇસ કમાન્ડ્સ. ધ સેમ thing is over here, જેની અંદર you can just talk and give commands to your car કે ઓકે મને આ રેડિયો સ્ટેશન જોઈએ છે ઓર આ સોંગ પ્લે કરવું છે, અને વી કેન સી દેટ ઓકે અહીંયાથી વોલ્યુમ કંટ્રોલ પણ આપવામાં આવ્યું છે. સો આઈ થિંક સો ધીસ ઇઝ અ વેરી હેન્ડી સ્ટીયરિંગ જે whenever you are driving, સો કોઈ પ્રોબ્લેમ નહીં થાય, તમે ઇઝીલી એક્સેસ કરી શકશો વિધાઉટ એની સોર્ટ ઓફ ડિસ્ટ્રક્શન. Back or up or down, which actually helps us કે યુઝફુલ ફીલિંગ. આજકાલ ગર્લ્સ પણ એટલું ડ્રાઈવ કરતી હોય છે, ગાઈડ પણ સેમ હવે ડ્રાઈવ કરતા હોય છે, તો થાક ઓછો લાગે, સિટિંગ પ્રોપર હોય એ ટાઈપની આ જે પ્રોપર સીટ છે gives that feel definitely. જો આપણે કારની વાત કરી રહ્યા છીએ અને ઇન્ટિરિયરની વાત કરી રહ્યા છીએ તો યુ કેન સી ધીસ. ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ તો અત્યારની જે એક્ઝિક્યુટિવ સિડાન કાર્સની અંદર હોય છે ઓટોમેટિક એન્જિન સ્ટાર્ટ અને સ્ટોપ, તો એ ક્રોમ ફિનિશવાળી સરસ બ્યુટીફુલ કીઝ ઓવર હિયર. એના પરથી જો અહીંયા આવીએ તો આની અંદર ઓટોમેટિક કાર લોક અને અનલોક સિસ્ટમ છે.
મતલબ એના સેટિંગ્સ પણ ઇન્ટિરિયર તમે કરી શકો છો. કોઈ પણ પર્સનને અંદર બેસવું હોય તો એ વખતે જે યુઝ્યુઅલી અહીંયા વિન્ડો પર આપ્યું હોય છે લોક અનલોકનું બટન, જે અહીંયા સેપરેટલી પ્રોવાઈડ કરવામાં આવ્યું છે, વિચ યુ કેન ઇઝીલી સી. હવે જો આની મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ફીચરની વાત કરીએ તો આનું 7 ઇંચની જે આ સ્ક્રીન છે, ઇટ ઇઝ અ વન્ડરફુલ સ્ક્રીન વિથ સો મેની ફીચર્સ. અહીંયા બધા જ ફીચર્સ અવેલેબલ છે. આના જો બીજા ફીચર્સની વાત કરીએ તો આની અંદર એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર કે આની અંદર ટેક્સ્ટ ટુ સ્પીચ ઓપ્શન છે, એટલે કે તમારા જો મેસેજીસ છે કે પછી પિક્ચર્સ છે કે પછી ટોન છે, તો તમે આ બધું જ અહીંયાથી સેટ કરી શકો છો. અને ખાસ કરીને જો તમારા મેસેજીસ છે એ આ એકચ્યુઅલી રીડ કરીને આપશે. સો વેનએવર યુ આર ડ્રાઇવિંગ અને અર્જન્સી હોય ને તમારે તમારા મેસેજીસ એક્સપ્રેસ કરવા છે તો ધીસ ઇઝ અ ઇઝીયર ઓપ્શન, જેની અંદર તમે જઈને તમારા મેસેજીસ એકચ્યુઅલી બાય યોર કાર રીડ આઉટ કરાવી શકો છો. આપણે ઇન્ટિરિયરની વાત કરતા હોઈએ તો ક્રૂઝનું જે મેઇન હાઇલાઇટેડ ફીચર છે કે એની અંદર ઓટોમેટિક રૂફટોપ ઓપનિંગ નો ફીચર અવેલેબલ હોય છે, તો આપણે એ પણ ચેક કરી લઈએ. Yes, this automatic rooftop. I'm sure કે ઇન્ડિયન વેધર માટે rooftop is not an option, કારણ કે અહીંયા જે રીતનું વેધર છે એ રીતે this is not acceptable. પણ યા ડેફિનેટલી જો આપણે ફેમિલી આઉટિંગ્સ પર હોઈએ, કોઈ જગ્યાએ સરસ મજાની જગ્યાએ વન ડે ટ્રીપ પર ગયા હોઈએ, પિકનિક પર ગયા હોઈએ, ત્યારે ઇફ વી હેવ સચ વન્ડરફુલ ઓપ્શન, ઇફ ઇટ્સ રેનિંગ ઓર સમથિંગ લાઈક દેટ, તો પણ આવા ઓપ્શન્સ ખૂબ યુઝફુલ રહે છે અને ફેમિલીનું જે એન્જોયમેન્ટ હોય છે એમાં વધારો કરે છે. So this option is for the weather lovers. ગિયર બોક્સની વાત કરીએ તો ક્રોમ ફિનિશિંગ સાથેનું વન્ડરફુલ ગિયર બોક્સ છે, જે બે સેક્શન્સમાં અવેલેબલ છે, ઓટોમેટિક અને મેન્યુઅલ બેઉ રીતે. પણ અત્યારે આપણે જે કારનો રિવ્યૂ કરી રહ્યા છે, ધીસ ઇઝ ઓટોમેટિક કાર. દેર ઇઝ પાર્કિંગ મોડ, રિવર્સ મોડ, ન્યુટ્રલ, ડ્રાઇવ અને ટ્રિપ્ટ્રોનિક મોડ. જો આપણે એસીની પણ વાત કરીએ તો જે ઓવરઓલ લુક છે, જે રીતની એસીની પેનલ્સ બનાવી છે, જે રીતે એસી લુક એન્હાન્સ કરે છે, ઇન્ડિયન વેધર જે હોય છે એની અંદર આ કારનું એસી કેટલું સારી રીતે ફંક્શન કરે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફીચર કહી શકાય. સો હિયર વી હેવ ઇઝ ધીસ ઓટો વેધર કંટ્રોલ, જ્યાંથી યુ કેન એડજસ્ટ ધ એસી ટેમ્પરેચર. જો આર્મરેસ્ટની વાત કરીએ તો યુ કેન સી ધીસ સ્મોલ ક્યુટ આર્મરેસ્ટ, જે મૂવેબલ છે ફ્રન્ટ બેક બંને રીતે. આની અંદર જ યુ કેન સી ધ ઓપ્શન્સ યુએસબી અને ઓફ બેઉ અહીં અવેલેબલ છે વિથ ધ ડેપ્થ. રેર વ્યૂ મિરરની વાત કરીએ તો ધીસ ઇઝ નોટ અ રેગ્યુલર રેર વ્યૂ મિરર. આની અંદર ઓટો ડિમિંગ વાળું ફીચર આપવામાં આવ્યું છે કે રાત્રે જ્યારે આપણે હાઈવે પર ડ્રાઈવ કરતા હોઈએ ત્યારે તમને લોકોને ખ્યાલ હશે કે આંખની અંદર જે બીકોઝ ઓફ ધીસ મિરર લાઇટ આવતી હોય છે એનાથી આંખો બંધ થઈ જાય કે એવા પ્રોબ્લેમ્સ રહેતા હોય છે, તો એ આનાથી કમ્પ્લીટલી ડાઉન થઈ જશે. ઇટ વિલ ટર્ન ગ્રીન ઇન ધ નાઇટ, એટલે જે કોઈ પણ લાઇટ આવતી હશે એ એની જાતે ઓટો ડિમ કરી દેશે આ મિરર, એટલે ઇઝીલી આપણને જે ફોકસ મળવું જોઈએ, જે વ્યૂ મળવો જોઈએ રેર વ્યૂનો, એ આનાથી અવેલેબલ થઈ જાય છે. જો આપણે સ્ટીયરિંગની વાત કરીએ તો ધીસ ઇઝ અ વન્ડરફુલ બ્યુટિફુલ સ્ટીયરિંગ. એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર કે એકદમ યુથફુલ લુક આવે છે, બેસીએ ત્યારથી જે ફિલિંગ આવી જાય છે. સ્ટીયરિંગ પણ એઝ યુ ઓલ નો કે એડજસ્ટેબલ છે. એઝ વી નો ધીસ ઇઝ ડાઉન, અપ, ફ્રન્ટ અને પુલ બેક પણ કરી શકીએ છીએ. તમારી કમ્ફર્ટનેસ જે હોય એ પ્રમાણે આપણે આ સ્ટીયરિંગને સેટ કરી શકીએ છીએ, લોક કરી શકીએ છીએ. હવે આપણે પાછળનું ઇન્ટિરિયર અને પાછળની કેટલી કમ્ફર્ટ છે એ ચેકઆઉટ કરીએ. કારમાં અત્યારે આપણે છીએ પાછળની સાઈડ અને ઇટ ઇઝ રિયલી લાઈક
lavish thing over here right now. તમે જોઈ શકો છો there is enough leg space કે તમે ફેમિલી ટ્રાવેલ કરતા હો તો પણ ઇઝી રહે અને શોપર સાથે ટ્રાવેલ કરતા હો તો પણ good space to have. Along with this there is this armrest with cup holder જે એક લેવિશ જર્ની કરી રહ્યા હોઈએ પાછળ એવી ફિલિંગ આપે છે. અને ઓવરઓલ અહીંયાથી જો તમે આખું ઇન્ટિરિયર જુઓ છો તો એ કમ્પ્લીટ જેટ બ્લેક છે વિથ મેટ ફિનિશિંગ અને વિથ ટાઇટેનિયમ સ્ટિચ જે તમે જોઈ શકો છો. તો ઓવરઓલ આઈ થિંક સો આગળના ફીચર્સ તો છે જ વાવ, પણ પાછળથી પણ એટલું જ બ્યુટિફુલ છે ટુ હેવ અ લોંગ જર્ની. તો ઇટ ઇઝ એકચ્યુઅલી કમ્ફર્ટેબલ કાર. આ સેગમેન્ટનું સૌથી પાવરફુલ કાર કહી શકીએ, સૌથી પાવરફુલ એન્જિન કહી શકીએ, બિકોઝ ઇટ ગિવ્સ 166 ઓફ VHP અને 360 ન્યૂટન મીટરનો ટોર્ક પ્રોવાઈડ કરે છે, જે નોર્મલ કન્ડિશનમાં પણ ખૂબ જ સારો પાવર પ્રોવાઈડ કરે છે એન્ડ વિચ ગિવ્સ અ વન્ડરફુલ પાવરફુલ ફીલિંગ whenever you are driving this car. જો ગાડીનું હાર્ટ આટલું પાવરફુલ હોય તો ડેફિનેટલી એની સ્પીડ પણ એટલી પાવરફુલ મળવાની જ છે. જો આ કારની 0 to 100 સ્પીડની વાત કરીએ તો મેન્યુઅલ ગિયર્સની અંદર 0 to 100 જસ્ટ 8.5 સેકન્ડ્સમાં પહોંચી શકીએ છીએ, જ્યારે ઓટોમેટિક ગિયર બોક્સની સ્પીડની અંદર જસ્ટ 9.1 સેકન્ડ્સમાં પહોંચી શકીએ છીએ. જે આ સેગમેન્ટની કાર્સની અંદર ધીસ ઇઝ ધ ઓનલી મોડલ જેની અંદર આટલી ઇઝીલી આટલી બધી સ્પીડ ઇઝીલી અવેલેબલ થઈ જાય છે. જો ઓલ ન્યૂ ક્રૂઝના મહત્વના એવા પાર્ટની એટલે કે એન્જિનની વાત કરીએ તો કારમાં 1998 સીસીનું 2 લિટર VCDI 4 સિલિન્ડર 16 વાલ્વ્સ ઇકો ફ્રેન્ડલી ડીઝલ એન્જિન છે, જ્યારે ટ્રાન્સમિશનની જો વાત કરીએ તો તેમાં 6 સ્પીડ મેન્યુઅલી અને ઓટોમેટિકલી એમ બે રીતે અવેલેબલ હોય તેવા ગિયર્સ છે. પાવર પર એક નજર કરીએ તો તેમાં 163.7 BHP જે 3800 RPM પાવર ક્રિએટ કરે છે, જ્યારે 360 ન્યુમેરિક ટોર્ક આપવામાં આવી છે which is on 2000 RPM. આ કારમાં આપવામાં આવેલી ટોપ સ્પીડની વાત કરીએ તો 220 કિલોમીટરની ટોપ સ્પીડ આપવામાં આવી છે. ફ્યુઅલ એફિશિયન્સીની વાત કરીએ તો સિટીમાં 18.16 કિલોમીટર પર અવર અને હાઈવે પર 14.81 કિલોમીટર પર અવરની આ કાર એવરેજ આપે છે. અને જો આ કારનો ઓવરવ્યૂ જોયા પછી વાત કરીએ આ કારની પ્રાઇસની તો આ કારની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે 14.6 થી 17.7 લાખ. ફ્રેન્ડ્સ, અત્યારે આપણી સાથે ગેલોપ્સ ચેવરોલેટમાંથી દીપકભાઈ આપણી સાથે છે. હી ઇઝ અસિસ્ટન્ટ સેલ્સ મેનેજર. એમની પાસેથી એ વસ્તુઓ જાણીએ જે આપણે યુઝ્યુઅલી જે ક્રૂઝ લવર્સ છે એ લોકોને ક્રૂઝના જે ફેક્ટ્સ નથી ખબર, એમની પાસેથી જાણીએ. તો દીપકભાઈ કેમ છો? બસ મજામાં મેમ, આપ કેમ છો? હું એકદમ મજામાં. આપણે કારનો રિવ્યુ તો જોયો, પણ આ કાર સાથે ઘણા બધા ફેક્ટ્સ જોડાયેલા છે બિકોઝ વર્લ્ડ વાઇડ આ કાર ખૂબ જ ફેમસ છે. તો આના વિશેના ફેક્ટ્સ જણાવશો? ફર્સ્ટ ફેક્ટ એ છે કે ક્રૂઝ જે છે 140 દેશોમાં વેચાય છે અને વેચાય છે એ વસ્તુની સાથે એક બીજી વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે જેમાં ક્રૂઝ જે છે એ સેમ એન્જિન અને સેમ ટ્રાન્સમિશન સાથે એટલે એના સેમ ગિયરબોક્સ સાથે ગ્લોબલી સેલ થાય છે ટોટલ 140 દેશની અંદર. અને અત્યાર સુધી જ્યારથી લોન્ચ થઈ ત્યારથી અત્યાર સુધી જે છે એ 10 લાખથી પણ વધારે યુનિટ્સ આના સેલ થઈ ચૂક્યા છે ગ્લોબલી. બરાબર.
બીજું આનું જે સેફટીની અંદર છે, કારણ કે અત્યારે કેવું છે કે ઘણા લોકો ફીચર્સ જ જોતા હોય છે કે અંદરનું ઇન્ટિરિયર જ જોતા હોય છે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ ફીચર છે એનું સેફટી. ઓકે. તો ક્રૂઝ જે છે એ ગ્લોબલી 5 સ્ટાર રેટેડ છે સેફટીની અંદર, અને જે ન્યૂ કાર એસેસમેન્ટ થતા હોય છે, એટલે એમાં ક્રેશ ટેસ્ટથી લઈને એરબેગ ટેસ્ટથી લઈને રિયર બધા જ ટેસ્ટ થતા હોય છે, જે 60 માઇલ્સ પર આવરની સ્પીડથી થતા હોય છે. તો એની અંદર આ ગ્લોબલી 5 સ્ટાર રેટેડ છે. બીજું ક્રૂઝની અંદર જે છે ઇન્ડિયન કન્ડિશન પ્રમાણે આમાં સસ્પેન્શન જે છે એ ગેસ ફિલ સસ્પેન્શન આપેલા છે. ઓકે. ગેસ ફિલ સસ્પેન્શનનું બેનિફિટ એ છે કે એમાં ક્યારેય લીકેજીસ કે આતે નહીં થાય, અને સારામાં સારું રોડ ગ્રીપ અને સારામાં સારું કુશનિંગ આપવા માટે સૌથી બેટર ઓપ્શન. યા એટલે એવું કહેવાય ને કે કાર રોડને અડીને ચાલે છે એ વાળી ફીલિંગ આપે. હા, કારણ કે ગાડીનું ટોપ સ્પીડ જે છે 205 કિલોમીટર્સ પર આવરનું છે, તો એ સ્પીડ ઉપર ગાડીની સ્ટેબિલિટી અને સસ્પેન્શનનું કુશન બંને જ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય. અગ્રીડ. અને કોઈ પણ ગાડીની જે સ્ટેબિલિટી છે એનું સસ્પેન્શન જ ડિસાઇડ કરશે. ડેફિનેટલી બહુ સારું ફીચર છે એની અંદર. ઓકે, થેન્ક્સ અ લોટ, તમે અમારી સાથે જોડાયા અને આટલા ફેક્ટ્સ શેર કર્યા. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે કોઈ પણ કારના રિવ્યુની વાત કરીએ તો ડેફિનેટલી એ રિવ્યુ ટેસ્ટ ડ્રાઈવ વગર અધૂરું છે. તો હું અત્યારે લઈશ આ કારની ટેસ્ટ ડ્રાઈવ વિથ ધ ડિટેલ એનાલિસિસ. લેટ્સ ચેક આઉટ ધ કાર. So friends, આ એપિસોડમાં this was all about the all new Cruise. I am sure કે આનો જે રિવ્યુ આપે છે તમને સેટિસ્ફેક્ટરી લાગ્યો હશે ફ્રોમ ધ બાઇંગ પર્સપેક્ટિવ. કારણ કે અમારો મેઇન મોટિવ એ છે કે આ કારનો કમ્પ્લીટ રિવ્યુ આપીને તમે એને કયા કયા ફીચર્સ છે એ પ્રોપર સમજી શકો અને આ કાર બાય કરવા માટે તમને પ્રોપર ડિટેલ એનાલિસિસ મળી રહે. આવા જ ડિટેલ એનાલિસિસ સાથે ફરી મળીશ નેક્સ્ટ એપિસોડમાં. ટિલ ધેન તમે સ્ટે હેપી એન્ડ સ્ટે રોકિંગ.